હેલો એવરીવન, હું ડોક્ટર રોઝી આહિયા, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ. છેલ્લા 17 વર્ષનું એક્સપિરિયન્સ છે મારો અને છેલ્લા 8 વર્ષથી કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપું છું. આજે આપણે પ્રેગ્નન્સી વિશે થોડી વાત કરીશું. બધાને ખબર છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણને ખબર પડે કે હા પ્રેગ્નન્સી છે તો ઘણી બધી ચિંતા થાય, ઘણું બધું એક્સાઇટમેન્ટ હોય, એમ થાય કે શું થશે, મારે શું કરવાનું, મારે શું ધ્યાન રાખવાનું. તો આજે આપણે નાની નાની બાબતો પર આપણે શું ધ્યાન રાખવાનું એના વિશે જોશું. પહેલા સવારે ઉઠીએ એટલે ઉઠ્યા પછી તરત જ કંઈક ખાઈ લેવાનું. ઘણી વાર એવું થાય કે 6 વાગે ઉઠીએ પણ બધું ઘરનું કામ પતાવીને નાસ્તો થતા 8, 8:30 થઈ જાય. એવું નહીં થવું જોઈએ. 6 વાગે ઉઠીએ તો તરત જ ભલે બ્રશ પછી કરો પણ પહેલા કંઈક ખાઈ લેવાનું. પછી આખો દિવસ 2-2 કલાકે થોડું થોડું ખાતું રહેવાનું. એક સાથે વધારે નહીં જમવાનું. નોર્મલી આપણે જે પ્રેગ્નન્સી ના હોય ત્યારે ભલે 2 રોટલી ખાતા હોઈએ તો પ્રેગ્નન્સીમાં એને ડિવાઈડ કરીને ખાવાનું. કે 12 વાગે એક ખાઓ, 2 વાગે એક ખાઓ, સાંજે એવી રીતે 6 વાગે ને 8 વાગે, એમ બધું જ આખું ડિવાઈડ, જે બી આપણું મીલ હોય એ ડિવાઈડ કરીને આખા દિવસમાં ખાવાનું. બીજું, તીખું તરેલું નહીં ખાવાનું. નોર્મલી આપણને બધું જ ખાવાનું પચી જાય પણ પ્રેગ્નન્સીમાં ના પચે, એટલે તીખું તરેલું અવોઇડ કરવાનું. બહારનું ખાવાનું નહીં ખાવાનું. ઘણીવાર ઘણાને પ્રેગ્નન્સીમાં એમ થાય કે પાણીપુરી ખાવાનું મન થાય છે પણ એ બધું આપણને પ્રેગ્નન્સીમાં નથી પચવાનું. એટલે પ્રેગ્નન્સીમાં બહારની કોઈ પણ વસ્તુ અવોઇડ કરવાની. બીજું કે આપણે ફ્રૂટ્સ વધારે લેવાના, દૂધ વધારે લેવાનું અને પ્રવાહી પાણીનો કોઈ પણ ફોર્મ હોય, નારિયેળ પાણી પી શકાય, જ્યુસ પી શકાય, પ્રવાહી બધી જ રૂપમાં વધારે લેવાની. વજન નહીં ઉચકવાનું. પહેલા 3 મહિના સુધી એ ખાસ ધ્યાન રાખવાનું કે નાના છોકરાઓને નહીં ઉચકવાનું, કે કોઈ પાણીની ડોલો નહીં ઉચકવાની, કોઈ પણ ભારી વજનવાળું કોઈ કામ નહીં કરવાનું. તમારે ક્યારેય પણ એવું થાય કે હા ગામડે જવાનું છે કે ટ્રાવેલિંગ કરવાનું છે તો હંમેશા પોતાના ડૉક્ટરને પૂછીને જ કરવાનું. સિચ્યુએશન દરેક પેશન્ટની અલગ હોય છે એટલે ટ્રાવેલિંગ અલાઉડ છે કે નહીં એ ડૉક્ટર હા પાડે તો કરી શકાય છે. અને સપોઝ આપણે ડૉક્ટર તમને દવા તો આપશે પણ તમને ક્યારેક એમ થાય કે શરદી ખાંસી થઈ ગઈ છે કે થોડો તાવ આવે છે તો હંમેશા પોતાના ગાયનેકોલોજિસ્ટને પૂછી અને એ કહે એ પ્રમાણે જ દવા લેવાની. નોર્મલી જે દવા ચાલતી હોય એ પ્રેગ્નન્સીમાં ન ચાલે, એટલે કોઈ જનરલ ડૉક્ટર પાસેથી ક્યારેય દવા લેવી નહીં. થેન્ક યુ.